શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજના લોકોએ સામાન્ય કેસમાં પીટી જાડેજાને પાસા કરવામાં આવ્યા, જેને પગલે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબ, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન, મન અને ધનથી લડતમાં સામેલ હતા। સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોને હર હંમેશ આર્થિક કરનાર એવા પીટી જાડેજા સાહેબને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે। આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે? આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે। જ્યાં કદી કોઈ મારામારી નથી ગઈ, કોઈ એમાં યારો કે રીતે લાગુ પડી શકે છે, એ હળાહળ અન્યાય છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તમામ જિલ્લા પ્રમુખો અને કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની અટકાયતના વિરોધમાં આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવે છે। સૌ ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજના ભાઈ બહેનો પીટી જાડેજાની એકાએક સામાન્ય કેસમાં પાસાની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હોય તે બાબતનો અમે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ। સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે, એવી લાખો ક્ષત્રિયો પેદા થયેલ છે। તાત્કાલિક છોડી મૂકવા અમારી આગ્રહભરી વિનંતી અને માંગણી છે। કકડો ટલાક લોકો બર ઈરાદાથી અમરનાથ મહાદેવ મંદિરનો ગેરકાયદેસર કબજો કરવાનો ઈરાદો ધરાવતા હતા, તેને અટકાવવાના પ્રયત્ન કરતા એક સામાન્ય કેસને પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કરેલ છે। આ ફરિયાદમાં રજૂ થયેલ વિગતો જોતા આ કેસમાં પોલીસ કનેક્શનથી જ જામીન પાત્ર છે। આ કેસમાં પાસા કરીને સરકારે શ્રી પીટી જાડેજાને સ્પષ્ટ અન્યાય કરાવ્યાનો આક્રોશ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે। સૌ તેનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ। અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે 10:30 વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે। એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। જિલ્લા કલેક્ટરને તમે રજૂઆત કરી છે? જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે। એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાંહેધરી આપવામાં આવી છે। મારું નામ જીતેન્દ્રસિંહ વાઘેલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વડોદરા પ્રમુખ। અમારા રાજપૂત સમાજના આગેવાન, પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં, ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે। એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે, એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે, સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે, જરૂરિયાતમંદની હંમેશા સાથે ઊભા રહ્યા છે। આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે? અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો। બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો। અને પીટી જાડેજા સાહેબ હંમેશા સમાજ માટે સમર્પિત છે ને, તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે। તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે। મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા, હાલ વડોદરા।